તો હલો વિદ્યાર્થીનીઓ, હું છું તમારી રૂક્ષા ટીચર અને ભગાવવા આવી છું તમારો અંગ્રેજીનો ડર. તો વિદ્યાર્થીનીઓ, લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું 6 સ્વર કે જે તમને ઘણા બધા ઉપયોગી છે. ગુજરાતી સ્વર અંગ્રેજીમાં કઈ રીતે લખાય એ આપણે ગયા વિડીયોની અંદર જોયું. હવે વિદ્યાર્થીનીઓ, બાકીના જે 6 સ્વર છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. પરંતુ એ પહેલાં જો મારા વિડીયોને કોઈ જોતું નહીં હોય તો મહેરબાની કરીને વિડીયો જુઓ, જેથી કરીને અંગ્રેજીમાં તમને વાંચતા વ્યવસ્થિત રીતે આવી શકે. અને સાથે સાથે વિદ્યાર્થીનીઓ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી નથી કરી તો પ્લીઝ 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 તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને, તમારા કઝિનને, જે કોઈને અંગ્રેજી વાંચતા નથી આવડતું એમને આ શરૂઆતના બધા વિડીયો શેર કરો. તો વિદ્યાર્થીનીઓ, એ પહેલાં આપણે રિવાઇઝ કરી જઈએ કે આપણે ગયા વિડીયોની અંદર કયા 6 સ્વર જોયા હતા. જો તમને યાદ હોય તો તમે પણ મારી સાથે બોલો, હું તો બોલું જ છું. લેટ્સ સ્ટાર્ટ વિથ મી. અ, આ, ઈ, ઉ, આ 6 વિડીયો આપણે ગયા વિડીયોની અંદર આ 6 સ્વર આપણે ગયા વિડીયોની અંદર જોયા હતા. હવે વિદ્યાર્થીનીઓ, બાકીના જે 6 સ્વર છે એ આપણે અત્યારે જોવાના છે. જેમ કે એ. હવે માત્ર હોય ત્યારે આપણે અંગ્રેજીમાં લખીશું ઈ. કોઈ પણ માત્રથી નામ લખવાનું હોય, જેમ કે કેતન લખવું છે તો ક તમને આઈડિયા છે કે ભાઈ ક માટે આપણે કેનો ઉપયોગ કરીશું. અને સાથે માત્ર છે તો માત્રા માટે શું લગાવીશું? તો ભાઈ ઈ. તો કે બની ગયો, બરાબર છે. એવી રીતના બે માત્રા હોય તો બે માત્રા માટે આપણે યુઝ કરીશું એ આઈ. એના પછી કાનો માત્ર માટે આપણે યુઝ કરીશું ઓ. એના પછી કાના બે માત્રા માટે આપણે યુઝ કરીશું એયુ. જેમ કે કૌસર, આપણને લખવું છે કૌસર, તો એના માટે તમને મેં બતાવ્યું એ પ્રમાણે કે કૌસર માટે ક માટે તમે કેનો ઉપયોગ કરી શકશો. એ તમને મેં પાછલા વિડીયોની અંદર કક્કા જ્યારે બતાવેલા ત્યારે મેં તમને આખા કક્કા અંગ્રેજી અને ગુજરાતીમાં કરાવેલા હતા. તો એ પ્રમાણે આપણે અહીંયા કૌસરમાં કે સાથે સાથે એયુ, બરાબર. તો આ રીતે આપણે કાના માત્રા માટે એયુનો ઉપયોગ કરીશું. પછી છે અનુસ્વરમાં, જેમ કે મારી સરનેમ છે અંસારી. હવે અંસારીમાં અમુક લોકો અડધો નનો ઉપયોગ કરે છે અને અમુક લોકો અનુસ્વરનો ઉપયોગ કરે છે. તો એના માટે આપણે અનુસ્વર માટે એ એનનો ઉપયોગ કરીશું. અને આ છે અહ. આનો કોઈ ખાસ એટલો ઉપયોગ રહેતો નથી, પરંતુ બાકીના જે સ્વર છે એનો ઘણો બધો ઉપયોગ થાય છે. અને નામ લખવા માટે તો તમને આ સ્વર કમ્પલસરી યાદ હોવા જોઈએ. તો વિદ્યાર્થીઓ, ફરીથી માત્ર માટે એ, માત્ર માટે ઈ, બે માત્રા માટે એ આઈ, કાનો માત્ર માટે ઓ, કાનો બે માત્રા માટે એયુ અને અનુસ્વર માટે એ એન. તો આ તમારે યાદ કરવાનું. સાથે સાથે તમારા જે પેલા કક્કા મેં લખાવેલા છે અને આગળના સ્વર અને આ સ્વર મળીને ટોટલ 12 સ્વર થાય છે. તો એ બધા યાદ કરો, નોટમાં લખો અને જેને વાંચતા નથી આવડતું એ આ બધું મેચ કરીને વાંચતા શીખે. હું તમને હવે આવતા વિડીયોની અંદર બારાખડી કઈ રીતે લખાય એ તમને હું બતાવીશ અને પછી તમે ધીમે ધીમે હજી વ્યવસ્થિત રીતે વાંચી શકશો. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અલ્લાહ હાફિઝ.